જય માતાજી મિત્રો, સ્વાગત છે અમે ગુજરાતી વાર્તામાં। આજે આપણે વાર્તા કહેવાની છે 12 માસની એકાદશીના વ્રતો। શુક્લ સુદ અને કૃષ્ણ વદ આમ બે પ્રકારની એકાદશી છે। એકંદર 12 માસની એકાદશી અને અધિક માસની બે મળીને 26 એકાદશી છે। એકાદશીઓ આખા દિવસ ઉપવાસ કરવામાં આવે છે। તે દિવસે ફરાળી લઈ ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। તે દિવસે ઓમ નમો નારાયણના મંત્રો જપ કરવો। જે તે એકાદશીની વ્રત કથા વાંચવી। તો એમાંની એક એકાદશીની વાત આપણે અહીં કરવાના છીએ। પ્રબોધિની એકાદશી કારતક સુદ 11। એકવાર નારદજીએ પિતા બ્રહ્માજીને પૂછ્યું, હે પિતાજી, પૃથ્વીલોકમાં લોકો માટે એવું કયું વ્રત છે કે જેનાથી દુઃખ દરિદ્રથી મુક્ત થઈને મોક્ષ મળે છે? બ્રહ્માજીએ હર્ષ પામતા કહ્યું, હે નારદ, દુઃખ દરિદ્ર અને પોતાનો નાશ કરનારી કારતક સુદ એકાદશીનું વ્રત જે પ્રબોધિની એકાદશી કહેવાય છે, તે કરવાથી મનુષ્યની આદિ વ્યાધિ ઉપાધિ તેમજ પાપોનો નાશ થાય છે। પ્રબોધિની એકાદશીના દિવસે વિવિધ પૂર્વક ઉપવાસ કરવામાં આવે તો તેના કુળનો પણ ઉદ્ધાર થાય છે તથા તેના ઘરમાં બધા જ તીર્થોનો વાસ થાય છે। આ એકાદશી કરનાર જ્ઞાની અને યોગી બની મોક્ષ પ્રાપ્ત કરે છે। વળી તે સૂર્ય ચંદ્રના ગ્રહણનું ફળ મેળવવા ભાગ્યશાળી થાય છે। આ એકાદશીના દિવસે જે કોઈ ભગવાનની કથાનો પાઠ કરે તેને સંપત્તિ સહિત પૃથ્વીના દાનનું ફળ મળે છે। ભગવાન વિષ્ણુની કથા સાંભળનારને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે। આ એકાદશીના દિવસે જ્યારે રાતની 5 ઘડીઓ બાકી હોય ત્યારે જાગી જઈ દાંતણ કરી નદી, કૂવા કે તળાવે જઈ સ્નાન કરવું। જો સગવડ ન હોય તો ઘેર સ્નાન કરી શકાય। પછી ભગવાન વિષ્ણુનું પૂજન કરી કથા વાંચી કે સાંભળી અને ભજન સત્સંગ કરી ઉપવાસ સમર્પણ કરવો। આ હતી પહેલી એકાદશી। હવે આપણે વાત કરવાની છે બીજી એકાદશીની, ઉત્પત્તિ એકાદશી। અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, આ એકાદશી વ્રતનું મહાત્મ્ય શું છે અને તે કરવાથી શું પુણ્ય મળે છે અને તેની વિધિ શું છે તે મને જણાવો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, એકાદશીના દિવસે પ્રાપ્ત કાળે ઉઠી નદી, સરોવર કે કુએ જઈ સ્નાન કરવું। સ્નાન કરતા પહેલા શરીર પર માટી સોળવી જોઈએ। માટી સોળતા મંત્રોચ્ચાર કરવો। આ સાંભળીને અર્જુને કહ્યું, હે ભગવાન, આપ આ એકાદશીના પુણ્યને અનેક તીર્થક્ષેત્રોના પુણ્યથી શ્રેષ્ઠ અને પવિત્ર શા માટે કહો છો? તે અંગેની કથા મને જણાવો। તો એકાદશીની વ્રતની કથા। ભગવાને કહ્યું, હે અર્જુન, સત્યયુગમાં નાડીજ નામનો એક દૈત્ય થઈ ગયો। તેનાથી બધા દેવો ખૂબ જ બીતા હતા। આ રાક્ષસે ઇન્દ્રાદિ દેવોની જીતી લઈ સ્નાન ભ્રષ્ટ કર્યા। તેથી સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે જઈ પ્રાર્થના કરવા લાગ્યા, હે દેવાધિદેવ, દૈત્યોના ત્રાસથી અમે સૌ દેવલોકો ભ્રષ્ટ થઈ પૃથ્વી પર ભટકીએ છીએ। અમને તેમના ત્રાસમાંથી મુક્તિ મળે તેવો કોઈ ઉપાય બતાવો। મહાદેવજીએ કહ્યું, દૈત્યોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે આપ સર્વ વિષ્ણુ ભગવાન પાસે જાઓ। આ સાંભળી બધા દેવો શિવજી સાથે જ્યાં ભગવાન વિષ્ણુ શયન કરતા હતા ત્યાં આવી સ્તુતિ કરી બોલ્યા, હે જગન્નાથ, આપને અમારા વારંવાર પ્રણામ। દૈત્યોના ત્રાસથી કંટાળી અમે આપને શરણે આવ્યા છીએ। દેવોના આ શબ્દો સાંભળી વિષ્ણુ ભગવાન બોલ્યા, દેવોને જીતનારા દૈત્ય કોણ છે? તેને કોનો આશ્રય છે? હે ઇન્દ્ર, આ બધી વિગત તું મને જણાવ। ઇન્દ્રે કહ્યું, હે ભગવાન, પ્રાચીન સમયમાં બ્રહ્મવશમાંથી ઉત્પન્ન થયેલ નાડીજ નામનો આ દૈત્ય છે। તે ચંદ્રાવતી નગરીમાં રહે છે। તે પોતાની બળથી બધા જ દેવોને જીતી લઈ પોતાના તાબે કર્યા છે। જેથી હે ભગવાન, આપ આ દૈત્યોના સંહાર કરી દેવોને વિજય અપાવો। ઇન્દ્રના વચન સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું, હું આ દૈત્યનો અવશ્ય નાશ કરીશ। તમે બધા મારી સાથે ચંદ્રાવતી નગરીમાં ચાલો। બધા દેવો વિષ્ણુ ભગવાન સાથે ત્યાં ગયા। દેવો અને દૈત્યો વચ્ચે યુદ્ધ થયું। તેમાં દૈત્યોએ દેવોને માર્યા। તેથી દેવો દશે દિશામાં નાસી ગયા। ત્યારે ભગવાન તો ત્યાં જ ઊભા હતા। આ જોઈ બધા દૈત્યો ભગવાનને મારવા ઘસી આવ્યા। ભગવાને પોતાના ધનુષ્યને સર્પ જેવા બાણ લગાડી તેમને માર્યા, જેથી હજારો દૈત્યોનો નાશ થયો। એકલો મેરુ નામનો મહાભયંકર દૈત્યનો કેમેય કરી નાશ થતો નહોતો। તેની પાસે અપાય શક્તિ હતી। ભગવાને તેની સાથે હજારો વર્ષ સુધી
યુદ્ધ કર્યું, છતાં મેરુ હાર્યો નહીં. અંતે થાકીને ભગવાન વિષ્ણુ આરામ લેવાની ઈચ્છાથી બદ્રિકાશ્રમ તરફ ભાગ્યા. ત્યાં હેમવતી નામની એક ગુફામાં જઈને આરામ કરવા લાગ્યા. ખૂબ જ થાકને કારણે ભગવાન નિંદ્રાધીન થઈ ગયા. ત્યાં મેરુ રાક્ષસ પ્રભુને શોધતો શોધતો આ ગુફામાં આવી ચડ્યો અને નિંદ્રાધીન વિષ્ણુ ભગવાનને મારી નાખવાનો ઉપાય શોધવા લાગ્યો. ત્યાં જ વિષ્ણુ ભગવાન સ્વરૂપમાંથી એક અતિ સ્વરૂપમાન કન્યા હાથમાં અનેક પ્રકારના આયુધો લઈને પ્રગટ થઈ. આ શક્તિએ મેરુ રાક્ષસને યુદ્ધમાં હરાવ્યો અને તેનું મસ્તક કાપી નાખ્યું. યમલોકમાં ગયો. બાકીના અસુરો ભાગીને પાતાળમાં ભરાઈ ગયા. ભગવાન જ્યારે નિંદ્રામાંથી જાગૃત થયા ત્યારે તેમણે અસુરનું માથું ત્યાં કાપેલી હાલતમાં પડેલું જોયું અને બાજુમાં એક કન્યા હાથ જોડી ઊભી હતી. એટલે વિષ્ણુએ તે કન્યાને પૂછ્યું, હે કન્યા, તું કોણ છે અને આ રાક્ષસને કોણે માર્યો? કન્યાએ કહ્યું, પ્રભુ, આપ નિંદ્રાધીન હતા ત્યારે આ રાક્ષસ તમને મારવાનો પ્રયાસ શોધતો હતો, જેથી હું આપના પવિત્ર તેજમાંથી પ્રગટ થઈ આ રાક્ષસ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો. આ સાંભળી ભગવાન વિષ્ણુ ખૂબ જ રાજી થયા. તેણે કહ્યું, હે શક્તિ, તે આ દૈત્યનો સંહાર કરી મારું રક્ષણ કર્યું. હું તારા ઉપર અત્યંત પ્રસન્ન થયો છું, જેથી તું મારી પાસે કાંઈક વરદાન માગ. શક્તિ બોલી, હે પ્રભુ, મને એટલું વરદાન આપો કે જો કોઈ ઉપવાસ વ્રત કરે તો તેને પાપમાંથી આપે મુક્ત કરવો, અને જો જીતેન્દ્રિય ઉપવાસ કરે તો તેને પાપ મુક્ત કરી વૈકુંઠમાં વાસ આપવો. શક્તિએ પરોપકારી વરદાન માગ્યું, જેથી પરમાત્મા પ્રસન્ન થયા. તેમણે કહ્યું, હે દેવી, તમારું માગેલું અવશ્ય પૂરું થશે. વળી ત્રિલોકમાં જે કોઈ મારા ભક્તો છે તે તારા ભક્તો કહેવાશે. આજથી તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે. જે કોઈ માનવી વિવિધપૂર્વક તારું વ્રત કરશે, તારી કથા સાંભળશે, તે ઉપાસી હજારો વર્ષો સુધી વૈકુંઠને ભોગવશે. ભગવાન વિષ્ણુએ વરદાન સહિત આશીર્વાદ આપ્યા. આમ કહી ભગવાન અંતધારને થઈ ગયા. હે અર્જુન, બધા તીર્થો, દાનો, વ્રતોમાં ફળ કરતા એકાદશીનું ફળ સર્વશ્રેષ્ઠ છે. એકાદશીનું વ્રત કરનારા શત્રુઓનો હું નાશ કરું છું. એકાદશીનું વ્રત કરનાર શત્રુઓનું હું નાશ કરું છું અને મોક્ષ અપાવું છું. જે મનુષ્ય એકાદશી મહાત્મ્યનું શ્રવણ કે વાસન કરે તેને અવશ્ય મેઘ યજ્ઞનું ફળ મળે છે. શ્રાવણ કે વાસન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે.